સુખે હાબરે સાયબીને દુખે મારી માવડી એવી દુખે હાબરે માવડીને સુખે હાબરે સાયબી સારું પૈસા હે નહીં તો નોકરી કરવી પડશે આવ્યો તો જો ગમવા શું થાય તો ભાઈ બોલો બોલો વાયના હો આપણા તો પેલો ભાઈ તબેલો બનાવ્યો વાહ વલાઈને બનાવ્યો તો નોકરી રાખશી રાખી હે નવા નવી જ બનાવ્યો હે ભાઈ એ બાજુ આવે મને બતાવો કેડો યાર ત્યાં મારા ઘરમાં તો કોમ હતું ને બતાવો કે યાર હું ગરીબ માણસ છું હાલ હાલો તો કમથી આવ્યા હોય છે હા હું આ બાજુથી હસનપુરથી આવ્યો હાલો ચાલો મેલી જાઉં પેલી જો હાલો અમારે જેવા ભગવાન નહીં થોડું આગું જવા દો એવું હા થઈ ગયું મારા તો આ તમે મને બાઇકમાં બેહાડ્યો ને તોય ભગવાન આ કહેવાય બોલો મારું કોઈ નહીં આ એટલા ભાઈ તો વલાઈ તો ઉપર હા એ તબેલો તો આવી ગયો મેં આ તબેલો એવાનો હો તો આ તબેલો ગયો ને ઓલાઈને એટલે આમ ભાઈ રાખશી ખરા ને રાખી અને નવા નવી બનાવી એ કઈ ના ભજ્યો હોગી જ છે આ તો સારું યાર તમારા જેવા તમે હલાવો પગાર પગાર રાખશી એ તો કરશી રાખશી? હા હો રાખશી ને કરશી યાર તો. પગારે છે થાળા હે ગમના હે પગાર તો કોઈ નહીં મારે તો ખાલી ખવડાવો ને 2 ટાઈમ ઊંઘવા દી ના તોય ઘણું. ખવડાવે લે ભલે ઓ ભલે તો ઘેર છો બધું હમણાં જ લાયા હો. ટ્રેક્ટર ને જો કો. ના નવા નવી પહેલે તબેલો બનાવે એમાં ભાઈ જ થઈ બ્યો કેમ ભાઈ આજે આબુ પડ્યા થઈ આ ભાઈ આયા હતા તમે નતા કહેતા એક દારૂ અહીંયા વાત કરી હતી બ્યો બ્યો આ ભાઈ આયા હતા કીધું લે હાલો તા મુએ પેલા બેગુન તાર પૂરો ને એવું કરતો તો થોડું દો મચમ બે હો ના બેહો ભાઈ બેહો. બેહો ભાઈ મોચમ બે બેહો, બેહો. અરે બે હાય યાર બે હાય બે કોઈ મોચમ કેવું યાર. અરે એ ના હોય માર તો એવું નહીં બેહો હા, ને બેહો. લે ઓન બોન છું ઓન બોન છું આ બેસીને ચાર પૂરો કરતો તમે ક્યાં જ્યાં ભાઈ યા હું જતો તો ગામમાં ના રહ્યા ઉઠતા ઉઠતા આવતા હું લઈને આવ્યો ભાઈ ને. બરાબર એ તમે કોઈ કોમું લઈને કોઈ આવ્યો યાર મને નોકરી રાખો તો સારું નોકરી તો આપણો માણસની જરૂર જ છે યાર હા જરૂર જ છે તો યાર યાર રાખો તો તમારે જેવા ભગવાન નહીં ના ના જરૂર જ છે તમે તાર જો આ બેસ્યો ને આ બેસ્યો છું આ ગાયો ને બેસ્યો ને હું બધું કરે હા બધું કરે સોણે ભર્યો હોય ને ચારે લઈ આવ્યો હોય ને ભેંસો પાયો હોય હા. પણ ખાલી મને 2 ટાઈમ ખવડાવજો ના ભાઈ એમ તો જો અને મને ખાલી હોય ઊંઘવા દેજો મારે કોઈ છ નહીં તે જો આ 10 જેવી ગાયો છું મારા હા. બરોબર અને 100 જેવી બેસ્યો હમ, બરોબર પછી ગધેરી હમ. ગધેરી ઊંટ ઊંટ હોધે છે ઊંટે મારા રાખો હા બધું રાખું ને યાર હું તો મારા કુકરો ને બુકરો બધું હોય યાર જો પેલો કુકરો હોય જો દેખોય આ કૂકડો તો હોય હા જ અમે. એ 15 જેવો રેલો આવે હા. તેતરા છે બરો મોટા ભાઈ યાર બધું છે મારો કશો વાંધો નહીં મને હોય નોકરી રાખો તો સારું આ તે 15 જેવી ગધેરીઓ ને બધું છે હા. બરોબર હું તો જવું ભાઈ હા, રાખજો ભાઈ, હો. આવજો, તમારો આભાર તમે મને હોય લાયા હો આમ ભાઈ કોઈ કોમ હોય કેજો પાછું હો સીટ બેહો તમે ક્યાં ગોમતી તમારું માં હસનપુર હસનપુર ના હોય ને ઓ હા તે આવી જાઓ આપણે આપણે તબેલે કોઈ ચિંતા જેવું આઈ નહીં જો બરોબર? આઈ જો આટલી? હાઉ કશો હતો નહીં તે તમે જો ખાલી કયો કોમ શું કરવું હોય જો તમને આપણે પેલા ચોખત કરી દઈએ હમ. ખાવા પીવા તમને 2 ટાઈમ મળી રહે બરોબર બસ અને તમને 12 મહિને તમને 60,000 રૂપિયા હું આપી હા જ નહીં 50 જો ચાલશે બધા હાઉ 50 જો કશો હતો નહીં ખાલી મને હોય રહેવા મળે ને હા. મારે હું ગરીબ છું ઓ મારે ખાલી એક બરાબર. ભાઈ એક ભાઈ છે મારે હમ તે એને પહેણાવાનો છે બરોબર ઓ ખાલી એ થોડો ટેકો થાય તો કરજો બાકી મારે કોઈ જોતું નહીં જો આપણે જાજુ કોઈ નહીં મારે એક હા. જેનો ભાઈ છે તે હા પહેણાવાનો બરોબર આ હવારે આ બધી બેસનો આજે આવ્યો ને હમ. બોયલા ને બોયલા બધું સોન કરી દેવાનું કમ્પ્લીટ બરોબર એ તો તમારે કહેવું નહીં પડે તો હું કરી દઈએ ચાર પૂરો કરી દેવાનો હા, હા, હા. બરોબર 2 ટાઈમ ખાલી ચાલ લેવાની જઈ હમ.
બરોબર પછી પેલી ગધારીઓ પોણી બોની પૈ જવાનું બધું આવું કરવું પડે એટલે હું તમને કોમ બતાવી દઉં હો હા તો ઓકે લઈને પેલા તો આપણે ફોન છે ને એ બધું કમ્પ્લેટ ભરી દેવાનો હો હા ભાઈ ફોન ભરી અને પછી ચાર નાખી દો આ દૂધ ને એ બધું ભર્યું ને આ પેશન્ટ નાખી દો બરોબર આ થોડું વાળી તમે કોમ કરી દો બરોબર આ બધું શાક કરી દેજો કમ્પ્લીટ તમે તાર ચિંતા ને હું ચક્કાસ બનાવી દઉં ચિંતા કરશો નહીં હું બધું કરી દઉં કોમ હા તો આટલું કરી દેવાનો હું જઈને આવતા ને જતા રે એ હા ચાલો મારા જબરજસ્ત કોમ કરવું પડશે શેઠ તો સારા હોય એવું લાગે પૈસાની જરૂર પડશે ને તો હાલશી 5 લાખ માગશું ને તો હાલશી એવું લાગે ગાયન ચાર બાર હરખી નાખું અસલ કોમ કરું શેઠનો વિશ્વાસ આવી જાય ગાયન પાણી પાવાનું કહી ગયા પાણી પાવું પાઈ લાગા શેઠને પાણી પીતી નહીં પાવન કઈ ગયા નહીં પાયું લાગે છે એટલે સંપલે તૂટી ગયો હ મારી દશા આવી છે વાલાઈનો તબેલો શિખર કેટલા અમારે પેલો મોતો હાથી રહ્યો હતો ઘેર ભાઈનો અવસર આવ્યો પાછી ગયો હું તો દોડીને લઈ લેવા દે અલ્યા હા મારા દેરા દોસ્તો પડતે પડતે રહી ગયો તબેલામાં ચો ખાસી રહ્યા હતી ઘેર અવસર આવ્યો હોય હા શું એના કરી ભૂલ્યા રે હું તો થઈ ગયો ઘેર લગ્નનું મુહૂર્ત લીધું હોય 100 મહિનાથી મારો શું કઈ નીકળ્યો હું પૈસા લઈને આવું પણ આમાં દેખાય છે ભેગો છો થશે હોય તો કેટલા તબેલા છે ઘણા બધા તબેલા છો જડશે લે આવ્યો 100 મહિનામાં પૈસા ભેગા કરે સારી વાત છે ના કે ગામમાં આબરું જવાની જો ગામમાં પહેલાં હાથી મેળવ્યું એ પણ કોઈ કામ કરી ના ગાડી મેળવ્યો પેલા એ વધારે બેસવાળો તો પેલો આજે જ છે લગભગ હોય જશે વલયો ઓ વલય હાજર લાગતા નહીં મારો ભાઈ મોકશે અલ્યા ભાઈ મોહતો આઈકન હાજર રહેશે ભાઈ હો લે મોહતો હું આવ્યું તારો હમણાં હું કેવું કોણ આવ્યું તે તારો ભાઈ આવ્યો હારું તડકાનો હોપી ગયો લે મોહતા અલ્યા ભાઈ આ બાજુ હોય હમણાં મુખી આવે એવું લાગે મુખી કેમ આવ્યો હાજ ભાઈ મુખી હા ભાઈ તો તું હોય ખોઈ ગયો ગામમાં તારી તો બોલબાલા છે ને અને તમે કેમ આ ભૂલા પડ્યા હું આવ્યો છું કોમથી આવ્યો તમારા કેમ પેલા ભાઈને તમે વાયદો કહીને આવ્યો તમારા નેના ભાઈને વિવાહ નહીં કરવાના હા પણ તમે આવો પેલા ખાટલામાં આવો હેડો આ સાયકલમાં મેલું હતું નહીં સાયકલ કોઈ નહીં તમે તો મારો તબેલો ખોરી કાઢ્યો તમે તબેલો હોદ્યો નહીં મેં ગામમાં પૂછતો 10 જણ પૂછી તમે પેલા મોરી હાથી હતા ને અશોકજી કોણ અશોકજી ભેગો થઈને આવ્યો તો એના ભાઈ આ તો અહીંથી જતો રહ્યો કઈ નો કે બેહો પાણી આલુ બેહો હા તમે તો શું કર્યું બધા મજામાં કોઈ મજામાં નહીં મજામાં અવસર પેલો આદરી તમે પૈસા વાત કરીને આદરી ના લીધે તો ભાઈ હોય નોકરી રહ્યો હોય યાર હું શું કરું કે આ કોમ કરીને થાકી ગયો આ પહેણાવા માટે તો કયો આ ચેટલી ગાયો 15 તો ગાયો હોય એવું તાણી યાર પેલા આપણા 100 મહિનાની વાત હતી પેલા વિવાહની બરોબર હા અમે વેવાઈ તૈયાર થઈ ગયો અને વેવાઈએ કીધું ભાઈ તમે મુહૂર્ત કાઢીને તમને કહી દેજો અને પેલા પૈસા ભરવાનું કીધું દાફુ ભરવાનું 1 લાખ રૂપિયા
મુખી હા હું વાત કરું યાર તમને હવે પૈસા માટે તો હું આ તબેલામાં એટલું કોમ કરું હું હમ ને કે એક ટાઈમ હું ખાતો નહીં બોલો આ વાત કાળો તમારી. ભેંસ થઈ ગયો હું કયો વાત તમારી સાચી પણ પાણી જુઓ 60,000 રૂપિયા દાપુ કીધું હોય અને 3-4 દાગીના લઈ જવા પડશે એમ કે ગણક બધું થઈને 4-5 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે તાના ભાઈ પૈણી જાય તમારો બરોબર એટલે ડોહાન તમારી જે જમીન હતી ને ટેબાવાળી એ તો ગીરવે પડી પેલા રબારી જોડે એ તો ભાઈ પૈસા લેવાનું છૂટી પડ્યો બરોબર ના પાડા ના પાડતો તો મારી વાત સાંભળો હમ હું મારો ભાઈ 6 મહિના થયા હમ હવે તમે આયા હો ને હમ ગામમાં તો તમે પૂછ્યું છે ને ગામમાં પૂછતું પૂછે કે વલાઈ વલાના તબેલામાં મોણા બધા કે હારો હવે હે તમે સાંભળો ગામમાં 2-4 જણાને તો પૂછ્યું છે ને કે ભાઈ આ તો આવ્યો ભાઈ એટલે ગામમાં તો કોકની ખબર હશે ને આખું ગોમ જોડા કે ભાઈ કોક બાર એટલે તમે આજ હોય આયા હોય ને હા એટલે આજ હું શેઠને વાત કરું કે ભાઈ મારા વિવાહ છે અને પૈસાની જરૂર નહીં પૈસાની જરૂર છે હમ એટલે 2-3 જણાને મોય બોલાવે એવું લાગશે આ તો ના ના બીજાનું કા બોલા પણ તમારે શેઠને વાત કરવાની શેઠ પૈસા છે કે તમારે હાથી રાખ્યા તો શેઠ તમે પૈસા નહીં આલે હા છે ભાઈ આ તો શેઠ છે ના એ હાલે 5 લાખ કહેવાના છે એટલે કહેવાનું કે ભાઈ મારે કાયમી હોય કે રહેવાનું છે હું વાળ પૈસા વળાઈને જાયો એમ કહેજો તમ તાર હા રેડો ચા બાપી હું યાર ચા કશું નહીં પીવી મારા હજી તો જઈને પેલા હમવાળા હગન તો જવું છું હજી આ તમારા મન તારા મારું ઘરનું કામ પડી મેલીને હું હેડ્યું છું તમારા ભાઈને માટે થઈને. રોટલા ખાવા કે કશું નહીં ખાવાનું ખાવાનું નહીં હું પેલા તમે મોરી હાથી રહેતા ને ભાઈ ઓહ. કાળુભાઈ નીકળી ખાઈને આવ્યો છું અને હવે હેડું હું અને તમે પૈસાની સગવડ કરી અને જલ્દી વેળા હારા આવજો તો આપણે વિવાહનું આયોજન કરીએ બરોબર આમ તમે નહીં આવો તો તમારો ભાઈ કુંવારો રહેશે જો ચોખ્ખી ચટ વાત છે મને તમારા ભાઈઓએ અને ગામવાળા કઈ મેલ્યો હોય કે "ઓહ, તમારા ભાઈ ખરા ને બધા એ બધા વ્યવહારનું જ બોલે કોઈ બોર્ડ બોલતા નહીં બધો એ વિચારે ભાઈ અમારા મોહતાઈ જ્યાં છે ચોક બાર પૈસા લઈને આવશે એટલે અવસર હા બધા રાજી જ છીએ આપણો તમે આવશો પૈસા લઈને એટલે અવસર બધા રંગે ચંગે અવસર કરશી બાકી તમારે પૈસા લઈને આવવું પડશે પૈસા કશું થશે નહીં ભાઈ તો આઈને મોડવાનું પડે છે રૂંગુ આવી જાય એમાં શું કરે કે ભાઈ આ સમય એવો હોય એટલે યાર બધું કેવું પડે અમારે પણ હું કરતો તમારા માટે થઈને હું ગોમ આખું હુનું બીનું હોય કે ના આવ્યો કયો હા હેડો હું શેઠને કીધું બરોબર તમે શેઠને વાત કરજો અને પૈસા લઈને વેળા હાર આવજો પાછા હા. હો હું હેડું તાન હા હેડો હો હા આવજો તા હા આવજો એ હા. હા સમજો હા આજ તો આ શેઠ ચાણા આવશે અમે શેઠ આવું તો અમારે કહેવું પડશે પૈસા મૂકી આવી ગયો મોજ છે મારું શું કરવાનું બીજી નવી લાવું લે તું જેમ હું તો લે આવજો હા અમા કોની લો આવું હો 2 મિનિટ હેલો આવ્યો લે ખાટલો પકડાવજો થોડો ઓમ કરજો આ વાયરો અડે રે શું કરતા હતા આ પેલી સિક્યુરિટીમાં હરખું કરતો હતો ફોન કર્યો ફોન ઓહો હા ના ના બરોબર હેલો લે બેહો લાવ પાણી બોલ લો પાણી આલું શું કર્યું પેશન ફોન બોલ મારું કમ્પ્લેટ કરી દીધું ઘૂઘરા જેવું કરી દીધું છે બધું કોમમાં તો હાલ જોવું પડે એવું નહીં યાર હો ના ફોનમાં તો જોવું પડે એવું નહીં શેઠ પણ થોડા આગા બેસજો બેહો શેઠ લુગડા બગડ્યા લુગડા તો બગડવાનો છે બોલો શેઠ, જમ બેસી ગયા તે હું મારે એક વાત કહેવાની છે તમને. શું કેવી કયો ના ના પાડતા હોય છે પણ કયો તો ખરા પેલા એમને હું બે હાથ જોડું પણ ના ના પાડતા ના પણ વાત તો કરો હા ત્યાં થાય એવું હોય તો હું કરે હા હા બરોબર ના થાય તો ના પાડી દઈએ તમે બોલો શું કેવું કેવું શેઠ, હું આવ્યો એટલે તમને કીધું તું ખબર બોલો છે? મારા ભાઈના વિવાહ જો ભાઈ પૈસાની વાત ના કરતા મહેરબાની કરી હો શેઠ પણ મારી વાત તો હા વાપરો બોલો મારી વાત વાપરો પછી તમારે જે કહેવું હોય હા બોલો બોલો મારા ભાઈના વિવાહ છે હા અને તમારે 5 લાખ તો હાલવા જ પડશે પણ ભાઈ જો મોતે તમે બધું બરોબર છે
બાકી યાર પૈસે તકે હું નહીં આલ્યો. શેઠ. 2 હાથ જોડીને કહું શેઠ, છું. હું આ 6 મહિનાની મજૂરી તમારા ઈકણ ઇનામ નહીં કરી. વાત સાચી યાર. આટલા તો ભાઈને- કઈ અને મારા- કેટલાય લઈ લઈને જતા રહ્યા એ આ પછી લગા હાથમાં નહીં આવ્યા યાર. શેઠ, મારા ભાઈને પૈણાવા હું વાંચી રહ્યું અને તમે ગમે તે કરી મને 5 લાખ કરી આલો. ના યાર હું તો નહીં મિલાવે યાર. શેઠ, આવું યાર પૈસા નહીં યાર કઈ આવે એટલા બધા હું કઈ લાઈન કરી આલું યાર. વાત સાચી યાર ભાઈ પણ હું નહીં થઈ શકે મારા શેઠ, કરી આલો. નહીં થઈ શકે. હું તમને ચોખ્ખું કહું છું પણ નહીં થાય યાર મોતે તમને કહું ને. શેઠ, મારી વાત સાંભળો યાર, હું ગરીબ માણસ છું. તમારા પૈસા હું 1 રૂપિયા આપી દઈએ. તમે આયા એ દાડા મને વાત કરી હોય આવી કે મારે પૈસાની જરૂર હોય તો હું તમને રાખો જ ના એ દાડા. શેઠ, મેં તમને નતું કીધું મારા ભાઈ ને એનો હા તમે તો મને આવી વાત કરી યાર. કીધું તું યાર પેલા એટલા બધા તો સારું નહીં થયું અમારા પાસે 5 લાખ રૂપિયા તે ચો લાગુ પેલો કાર્યો મોડી ગાંઠી દે તો ભાઈ વાત સાચી. તારું જે મહેનતોનું છે એ હું આપી દઈએ પણ મારા પાસે એટલી તો સગવડ નહીં થાય એવી યાર. તમે આવું કરો આવખાય. ના નહીં મોતો નહીં થાય એવી મારા પાસે થાય એવી હું તમને કહી દઉં કે યાર શેઠ, આવું ના કરશો. નહીં થાય એવી. શેઠ, મને 5 લાખ કરી આલજો. 5 લાખ પણ મોટી થાય એવી નહીં મારા પાસે. તમારા ઈકણ આજીવન મજૂરી કરો છો. એટલે વાત સાચી છે મોટી. આવું કઈ કઈ તો જતા રહ્યા સાહેબ, તમે હા કહી દો. પણ મારા પાસે નહીં થાય એવી. શેઠ, આવું કરશો નહીં. મારે જો હમણાં પેલી બે ગાયો ના આલ્યા બરોબર. આ બીજી 2 નવી ભેંસો લાવવાની છે. મારા પાસે પૈસાની સગવડ શેઠ, નહીં. તમારા પાસે- નકર હું તમારી મજબૂરી પાછી સમજુ યાર. ટ્રેક્ટર, ગાયો કેટલું હોય? હવે એ બધું વેચીને તો હું તમને ના આલું કે યાર. 5 લાખ તો તમારા માટે કોઈ નહીં. ભાઈ વાત તમારી આવું- મારા પાસે તમારા- તમારા ના પગે યાર પડું. ભાઈ ના યાર યાર આવું નહીં શેઠ, ચાલો. જો હું તમને યાર, મારા- 2 હાથ જોડી હું તમને કહું મારા પાસે થાય એવી કાલ નહીં. તમે કોકને કીધું છે, પેલો મુખી આવ્યો તો ગમમાં, તમે કોકને કીધું છે. વાત આવ્યો સાચી તો પણ મારા પાસે થાય એવું નહીં કોઈ. એક કામ કરું ક્યાં? આ બેસનું આ ભાજ્યો નાહી જહન મારે તો સારું રોશન વળી જ પણ કહેવું તો પડશે હા. આ થોડું કોમ સપનાવત કઢાઈ નાખું અને પછી ના હોય અને હાલવાનું ખાઈ અને થોડું કોમ કઢાઈ નાખું અને પછી દેખા જાય. અલે મોતાઈ આવો મોતાઈ ભાઈ પાછા તો હેડે યાર. તમે ના પાડો તો મારે બીજે ચોક સભા અલે પણ યાર આવી રીતે તમે કોમ મેલીને થોડું થતું રવાય યાર. કોમ મેલીને જો જવાનું કહું છે. તાન હું કોમ મેલીને જવાનું નહીં કહેતો છું. ના યાર મારા બધી ગાયો બાયો બધું હજરી પડે યાર તમે યાર. તમે મને 5 લાખ આલવા પડશે. હા હેરો એ તો કોક કરું હું સેટિંગ બરોબર. હાલ તમે કોમ કરો. હાલશો ને? આ કર્યું યાર સેટિંગ થવા તો કરે હું તમને. પણ મારો વિવાહ 10 તારીખ સુધી તો મને કરી આલશો ને? 10 તારીખ 500 ભાઈ મારે જેટલું સેટિંગ થાય ને એટલું હું તમારે મોતે કરી આલી. 15 તારીખે મારા ભાઈના વિવાહ છે. વિવાહ શું વાત તમે સાચી ના છે. લો તો મારો પેલો મુખી આવ્યો તો કાલ. ના કોક સેટિંગ કરું હેરો હું સેટિંગ કરું. હા આટલું કામ કરો હેરો બસ. હાશ. આ તો જબરજસ્ત દાવો છે. આ તો 5 લાખ લેવાના છે. ફટાફટ કોમ પટાઈ. શેઠ હમણાં આવશે 100 વાગે. 100 વાગે કોમ પટાઈ. કોમ તો અડધું પતી ગયું. પૈસા લઈ અને ઉપડું થોડી ચાર નાખી દે. આપણે થોડી જ નાખ. બોલ પાછું કરી દઉં. હા તો કોમ પતી ગયું. શું ગાયો પડી ગઈ. હું ખાટલામાં બેહું પેલા. તારીખ પૈસા આલવાના નહીં પછી સેટિંગ મોટું કામ કરે મારું પણ કરવાનું હું બોલવું નહીં શાંતિથી પૂછવા દે. તો પછી કોઈ સેટિંગ નહીં ખોટું એનું સાનું ના હારો રોવ ને એવું બધું ધ્યાન કરે. હા સારું શું કરો હું ચોઈન ઊંઘી ગયા. અલે મોસાઈ શેઠ, બોલો બોલો બોલો. બોની બોની બોલાવો યાર પીએ એટલે હાલ આવ્યો થાકી ને વાડો પડ્યો થોડો પાણી લાવું હાલ. ઓ લેતા ને પીએ. પાણી ફટાફટ લાવી દે. આ તમે ફાટી બેસી જો યાર કોમ તો કરતા જ નહીં કોઈ. અરે શું કર્યું યાર આ બેસો નવરાઈ. આ જો કે બોઘરા બધું ઉઘર્યું ને યાર. હા બેસો નવરાઈ દેતો નવરાઈ? નહીં યાર આ જો કે ઉઘરા પેલા ગારામાં પડી હતી એટલે. હા તે વેચ દો 2-3 ડોલી પોલી વેચ દેજો. હા.
ચાર બાર નાસી બધો ઓહો ઓહો આ પોયલાય કર્યા ને શું ચાર નાસી તમે બોલા આઘા કરી દીધા ને શેઠ. હા વાનો હું આવું તો આ એવું ને એવું આ ચાર નાસ્યો પોયલો ના પાડ્યો હોય આ રે રે, આ ખોલી નહીં સર આલા જો ને પોયલો પાડે. એ બધું આખું કરી દો બસ એક bar એ કરીને બે બેનને નાવ એક ડબલું વેચ દો ઉપર હા આઈ બેસ્યો નહીં યાર એવું કોમ કરો રાખો તો કરું શેઠ, કોમ તો કેવું કરું છું, જબરજસ્ત કોમ કરું છું. જબર કોમ કરું શેઠ. આજ તો મારો દાવો કેવો હતો તમને ખબર એમ ચો દારો હો શેઠ? ઉભા રહો, હું કહું શેઠ. આજ 10 તારીખ થઈ. હા તે 10 તારીખ થઈ નહીં યાર શું 10 તારીખ થઈ? મને ખબર જ 10 તારીખ તો તારીખો તો યાર બધી ખબર જ હોય કે 10 તારીખ આ તો આપણે પેલું કીધું હતું એવું કર્યું, કેવું પેલું 5 લાખનું. અલ્યા હારું એ તો યાર કોઈ સેટિંગ જ થયું નહીં યાર કેવાય યાર શેઠ. નહીં યાર કઈ તે અરે મારે પેલા આમ વાયદો જેવો કર્યો મેં, અલે વાયદો કર્યો પણ હારું સેટિંગ નહીં થયું યાર મોતે ખરેખર કહું પણ તમે મને એ દાડો તો કહેતા હતા અલે વાત સાચી પણ મેં તમને એ દાડો શું કીધું કે સેટિંગ થયો તો મુક તમને કરે શેઠ, પણ આવું ના કરાય પણ યાર થયું નહીં યાર શું કરું તમારે કયો બે હાથ જોડું, બે પગ જોડું. હાથ નહીં તો પણ થયું નહીં યાર સેટિંગ હો બ્રો એક કામ કરો તમે આજ આ 6 મહિના થયા આપણે 12 મહિનાની બોલી હતી હા. બરોબર 12 મહિનાની બોલી હતી તે હું તમને હાલ 25,000 રૂપિયા આલું 25,000 શેઠ, મારે 25,000 નહીં લે. મને 5 લાખ આલો કે નહીં હાલતા તમે? 30,000 રૂપિયા હું હાલ આલી શકું એવું ના. યાર શેઠ, તમે નહીં આલો? તમારું બહુ ને બહુ ચલો 40,000 રૂપિયા હું આપી મારા 40 નહીં, મારે 5 લાખમાં 1 રૂપિયો ઓછો લેવાનો નહીં. મારા હોશિયાર આદમી દઉં. મારા એટલું તો હારું ભાઈઓ મોતાય બેઠા. નહીં થાય એવું મારે યાર શેઠ, તમે મને પહેલા કીધું હોત તો હું રોત જ ના. અલે વાત સાચી છે પણ યાર મમ્મી તમે યાર ચોખ્ખું કીધું કે તમે મારા યાર સેટિંગ થાય તો હું કરે યાર આવા યાર આ ગરીબ માણસને તમે આવો ક્ષેત્રો તમને ખબર પડે યાર. વાત સાચી છે તમે મોતે. તમે મને એ દાડ હું જતો રહેતો હતો તો મને જવા દીધો હોત તો હું અત્યારે કોકના પાસેથી 5 લાખ તો નહીં પણ 4 લાખ લઈને મારા ભાઈના વિવાહ તો કરો જ પણ તમારે. મોતે તમે જતા રહો મારો હોય નજરી પર ગાયો ને બાયો નહીં પણ વિચારવાની તમે યાર તમારું વિચારો તો મારું વિચારો પણ ને હું યાર. તમારે આવું શું કીધું કરો. હતું એ દાડ ચોખ્ખું કીધું હતું તમારે હું કહું મારે સેટિંગ થાય એટલે હું કોશિશ પણ કરી તમે મને હોય રાખ્યો 6 મહિના પાછો તે અને અમમ પાછા વળી ના તમારો પડો. 6 મહિનાનો પગાર આપણે 12 મહિનાની બોલી કેટલી કરી તમારો હતી પગારે માં નહીં લેવો, કશું નહીં લેવું. મોતે જાઉં. એવું ના ચાલે યાર ના યાર, તમે તમારો પગાર લઈ જાઓ મારા ઘેર કેટલા બધા વાત જોઈ રહ્યા, મારા અવસર આદરી બેહી રહ્યા અને તમે ના પાડો યાર. આવું આવખા કરાય યાર. ગરીબ માણસ ની હાય લાગશે. લ્યો હું તમને 40,000 રૂપિયા હું 40 તમને રૂપિયા આપું. નહીં લેવામાં ના. જો તમારે 30,000 થાય ના, હું શેઠ. તમને 40 આલી દઉં શેઠ, મારા રૂપિયો નહીં લેવો તમારો. અને હું તો આ કોમ કરી મફતમાં કર્યું, મને 5 લાખ હાલવા હોય તમારે. મારા પાસે હાલ આ સેટિંગ તો રવા નહીં દેતા. યાર. હું હાથ જોડું, આવા કોઈ ગરીબ ની હાય લેતા ના. હું જઉં. હાર જો તને હેલો તની ના હવા ભરેલા હોય તો વરી હા 40,000 લેતો હોય લેવા કાંઠા પર જો તને જો જવું હોય કે આવા નવા ચીકા ચોઈ હાથી હારા રાખ્યું ચીકા પેલા લઈને ચીકા ભાઈ ચીકા મારો ભાઈ ચીકા ચોથી લઈને આવ્યો તો આવો હાલો 100 મહિના હોય નોકરી કરી હોય કે 100 મહિના હોય કે તબેલામાં રહે એને કે 5 લાખ રૂપિયા આલો ચોઈ 5 લાખ આપણે હાલી દઈએ ઇવન 30,000 રૂપિયા પગાર થાય તે આપણે 40,000 હાલી લેજો છેલ્લા હાલ લે બહુ ને બહુ અને મારે તો આવા તો હારા 3 લાખ રૂપિયા લઈ લઈને નાહી જાય ને હજી લમરો જ નહીં રાખ્યો ઈમન મારે તો કેટલું હતું એ બધા હું તો છાપ પેલો એ થઈ ગયો જવા દો એ તો રખની પાછો આવશે તોય જહ નહીં શું જહ વરી વરી હોય તો આપવું પડશે. કેવી ચાલે લે ભાઈ વિહાર તૈયારીઓ જબરજસ્ત ચાલે છે કે પેલા મોટા ભાઈ કીધું તો આયા કે ના પૈસા લઈને નહીં આયા એમ લગાની તારીખ આવી છે હજી આયા નહીં કંકોત્રી બંકોત્રી છપાઈ છે જજે બુન લેતા પેલી કંકોત્રી લેતા આપણે છાપી મેલી હેઠ ફટાફટ કંકોત્રી છપાઈ જાય મોડો વાળો કે આવી ગયું બધું લાવજો કંકોત્રી બધાનું નામ છપાઈ દીધા નહીં મોય બરોબર તારીખ આવી જાય છે 15 તારીખ છે એમ બરોબર પેલા મોહતાભાઈ કીધું તે હું એ જઈને ભેગો થઈને આવ્યો પછી આયા નહીં ના હાર તમારે હજાર સમાચાર લેવા ને બધા મંડપ બંડપ બધું કહેવાય છે બધાનું તૈયારી ચાલુ કરી દેતા હો સારું ફોનમાં લગાવ્યા તો મોહતાભાઈ ને નહીં લગાવ્યા હાલ હેડા તો હું સમાચાર ભાઈ આજે તારીખ આવી ગઈ લગન 14 તારીખ કાલ આપણે 15 તારીખે જોનમાં જવાનું બરોબર એટલે અત્યારે તમે રાસ કરવાનું આયોજન કરી તમે નાચો ભાઈ એ પેલા ઢોલીને ક્યાં વગાડવાનું ચાલુ કરો ભાઈ બધા ગરબા રમો બધા ભાઈ મોતે આવતા જે પૈસા લઈને
તમારો અવસર થવો જોઈએ ભાઈ. આવો મુખી. આયો ભાઈ તો આયો. હા તો કેમ તો આવી ગયો. જો અવસર તો જાવ. હા, નાચો નાચો દાદા નાચો. ભાઈ ગરીબાઈ બંધ કરજો. ભાઈ મોતઈ હા હાલ તમે ટેમ સરાઈ જણા કે જોવા અવસર બધું મંડપ ગલાઈ આવી ગયો ગયો. ને યાર, હું ગમે તે કરું પણ આવી જાવ કે રતો છું યાર, મારા ભાઈના વિવાહ. હા તે હારું પાણી લાવો કર્યું. ભાઈ, પાણી. ભાઈ પોણી આલજે છોકરા. હા, તડકાનું આ મોત જુઓ. આવી ગયું. આ કંકુતરી છે આપણે હા, તમે જે કરીએ બરોબર હે યાર. આ તો મારા બરોબર. જોડે એને કરાવવું પડે કારણ બધું. યાર તમે છો એટલે મારે જોવું ના પડે. હું કહેતો તો હમ. આ પાણી પાણી પીવો પેલા. ભાઈ બધા આવીને બેહો ભાઈ, બધા મહેમાનો બેહો હોય ખાટલા બેહો હોય. બેહો. આ બધા આપણા ભાઈઓ છે તમારા બરોબર. અમે બે ત્રણ દાડે બધા ઉભા છે બચારા હોય કે. ના ના સારું નહીં યાર. બરોબર. હવે હું કહેતો તો હા પેલું જે તમે અવસર માટે વ્યવહાર લાવ્યો બતાવો તો આ બધા ભાઈઓને ખબર હા, પડી. લાયો ને 10 લાખ રૂપિયા લાયો. 10 લાખ આલ્યો? લાવ્યો. આ 10 લાખ રૂપિયા. પિયુષભાઈ જુઓ આ બધા તમે પોજે પોજ ભાઈ વફરોન ખાવા જે આ ભાઈ તમારો મોટો ભાઈ અવસર કરે સાહિલભાઈ પહેરા માટે 10 લાખ રૂપિયા બહારથી લાવ્યો બરોબર. અવસર કરવાનું છે. હવે આપણને જે ચિંતા તે ચિંતા નહીં બરોબર. અને અમુક તમ તાર મોજ કરો. પૈસા આવી જાય છે ભાઈ કમ્પ્લીટ ગણેલા હા, છે 10 ને. લાખ ગણી કાઢો. ના ના તમે તું લાવ્યો એટલે અમારે ગણીએ લાવો હોય કે ચાલુ કરવાનો અવસર ભાઈ તમ તાર જોર હા, બગાડો નાચો બધા. અરે ભાઈ મોતઈનું ઘર આવ્યું. અલ્યા, મોતઈ ખબર ના હતી એટલે? હા? ઓકે, મોતઈ. અરે મોતઈ. આવજો હમણાં તમારા શેઠ આવ્યા છીએ. હા, ભાઈ, શેઠ. યાર, ઉભા રહેજો. હું થોડી વાર આ ચા બા પીવો ભાઈ, ચા પીવડાવો. આવો તમે આવા જાઓ. શેઠ આવો. એ રો. હા, મજા? બસ શાંતિ. નાચો નાચો આપણે નાચો. મોતા યાર પૈસા લઈને આવ્યો એટલે મારો તો ઘણો થઈ ગયો અવસર. બધા તમારા લીધે બધો અવસર આડ્યો ધમધૂમથી. બોલો મોતઈ એવું ચાલે કે શેઠ આયા ને તમે? હવે આવ્યો ને ભાઈ, યાર. મજામાં. તમારી કંકોત્રી હોય ને હું ના આવું એવું બને યાર. હા હા, તમારે આપવું જ પડે ને. એ જ ને. આ જો ભાઈ મોતે ઘેર આવ્યો એટલે મારો તો હું તમારા તબેલા ના ના સારું કર્યું યાર. તમારા તબેલા હાજર હતા તમે. હું આવ્યો તો દારૂ. આ જો ભાઈ આવ્યો તમારો અવસર કેટલો ધામધૂમથી અડ્યો. ના ના સારું બધું. તો કરે ભાઈ મળવો પડવો બંધે હાલ્યો જ કર હા. મહેમાન આવ્યા છે ભાઈ મોતે. હા હાલ્યો જ કર હાલે. હા, તમે આયા ખરા હો. આવો, આવો, આવો. બેહો બે છોકરા, પાણી ભરતા. બેહો, બેહો. અલ્યા ભાઈ તમારે કંકોત્રી હતી તમારી ઊંધી તો હોય જ નહીં તાણ. જે કર્યું હોય કર્યું હો. અલ્યા ભાઈ મોતે આ ભાઈ કોણ ઓળખે ના અમને. આ રે શેઠ છે. તમારા શેઠ સિમ તો આ આયા શેઠ બે શેઠ છે. આ એ શેઠ ને આ એ શેઠ નહીં, પણ આ શેઠમાં ને આ શેઠમાં ફરક હ. બરાબર ભાઈ અમારે લ્યો, શેઠ પાણી પીવો તમે. હું કહું પછી તમને કહું. શેઠ કહું પછી તમને હો. પાણી વાળીના મહેમાનનો પાણી પાણી પીવા દે. હા આપણે ગાડી આ બાજુ લગાવજો ભાઈ, બાજુ ઊભી રાખો. હા. મહેમાન જાજો આવ્યા છે પાછા આજે. તમે તો પોણી આલ્યું અમે તો પોણી નતું આલ્યું એવું કર્યું છે ભાઈ ઓ મુખી, બોલો ભાઈ. આ શેઠમાં અને આ શેઠમાં
આસમાનનો ફરક છે. કેમ? આ શેઠની નોકરી કરતો હતો હું. હા હું આવ્યો તાને તમે હા આ તમે આ શેઠની નોકરી કરતો હતો અમારી કિચન નોકરી કરતા હતા. અને આરા શેઠ રહ્યા ને હમ. એ મને મેળવા હતા એ તબેલામાં. આ ભાઈએ તમે નોકરી અરે કરી. આ ભાઈ, એટલે તમે કંકુતરી આવ્યો નહીં? મારા ભાઈ આઈ યાર અરે આ ભાઈ મને મેલવા આવ્યો તો આ ભાઈ આવો. તમારા ભાઈ છે એમ? ઓ અમારા આ ભાઈ પેલું બંડલ લઈને આવ્યો હું બંડલ એ આ શેઠને આલ્યો. એટલે હું વાત કરો તમે તાણે યાર. આ એટલે શેઠ શેઠ, તમે હું તો તારા વાને કઈ ના મૂકો આ મહેમાને પૈસા લે છે આરા શેઠ ના હોત ને તો હું ઘેર ના પોકત. એવું તાણે એટલે હું થયું એવું તો આ શેઠના પાન મેં 5 લાખ માગ્યા તે ના આલ્યા. ઘસી ના પાડી દીધી. તારા પૈસા તમે કેટલા આટલા બધા આ મારા ભગવાન આ શેઠને આલ્યા હે. આ 5 લાખ રૂપિયા બંડલ એવું હોય અને આ કંકુતરીમાં આયા. એવું નતું ભાઈ મારા પાસે સેટિંગ નતું યાર. અને સેટિંગ નતું પૂરા તમારે આવું કરાય યાર પણ મેં આ ધણીએ પૈસા ના આલ્યા, ભાઈને મરવા દારૂ આવે કે ના આવે વાત સાચી, પણ યાર, યાર મરવા જતો તો મારા ઈકણ આવ્યો બાપરો મરવા જતો તો કે ટૂંકો ખાવ હું તો ચાલતો તો ગમમાંથી. પણ મેં એમને કીધું તું આપણો મારી. આવું કોઈ ગરીબને કરતા ના. આ તો બરોબર આ શેઠ હતા તે સારું કર્યું. ને કે મારા મરવાનો દાડો આવત. આ અલ્યા મારા ભાઈ. ભાઈઓ હોય ઘેર વાટ જોઈ રહ્યા હતા. ભાઈ અલ્યા ભાઈ શેઠ તમે હું વાત કરો ભાઈ અમાર તો આખું કુટુંબ ભેગું થઈને બે તો વાટ જોઈને કે તમારા મોં તો હું ભેગો થવા ને તારા ભાઈને કહીને કીધું પૈસા લઈને તું વટ વેળા હાટ આવજે તો અવસર થાય અને તમે કોઈ પૈસા નહીં આલ્યા અમારા ભાઈ આ ટૂંપો કાઢી તમારે શરમ આવી જાય આવું કરતા કોઈ અલ્યા મૂકી એવું વાત નહીં હોભળો મારી વાત. મારા પાસે સેટિંગ નતું તોય મેં એમને કીધું તું કે 40,000 તમારો ઉતારો લઈ જો. પણ આ ભાઈએ તો હજી આમાં તો કેવું 6 મહિના પહેલા તો હમણાં ભાઈ હાથી રહ્યો હતો અને આ ભાઈના તો હમું તો હાથી રહ્યો હતો બજાર ધણીએ પૈસા લે હરી ગાડી અલ્યા ભાઈ એ મારો ભાઈ હકી યાર કોણ ભાઈ હક્યો. એ પણ ધંધો ધંધાની રીતે છે તો મારી વાત આપણો હું મૂક્યું ગોમનો મારા તો મોં લાગુ તો મારે ટાઈમ પૈસા લો પડી અને તમે 6 મહિના કોમ કરે ધણીને પૈસા ના લ્યા આ તો સારું ત્યાં છેટ આવી જાય મને પૈસા ને લગાડે તો ઘેર આ તો હું રોતો રોતો ગામમાં જતો હતો ત્યારે ભેગા થયા. તે મને નોકરી જતો હતો તોય ભેગા થયા. તે મેલ્યો નોકરી અને ઘેર આવતો હતો તોય ભેગા થયા. તે મને પૈસા આલ્યા મને. અલ્યા મને તમે પૈસા ના આલ્યા તો મારી દશા આવું આવતે. આ ઘેર વાટ જોઈ રહ્યો તો લે બધો. અલ્યા મૂકી એવું નહીં પણ મારા અંગાથી આવી રીતના 10-15 વખત મારા બે હાથીએ આવું કર્યું તમારે યાર. વાત તો કરવી પડે કે યાર મને મને કીધું વાત તું કરવી યાર. પડે કે. અને મોણસે ફેર હોય આ ગરીબ માણસ તમે જેવો ખાલી બોલ્યા પછી બીજું ના બોલ્યા વાત છે યાર. અને હું 6 મહિના કોમ કરી કરી મરી ગયો. આમ આમ કેવું કોમ કરતો હતો પૂછજો. હું આવ્યો તાણે બચારો કોમ તો યાર કરતા હતા ભાઈ એ રહ્યા. તો તમારા સમજીને પૈસા આલવા પડ્યા તો આ ધણીએ વગર કોમ કરે પૈસા 10 લાખ રૂપિયા નહીં આલે ગાડી હા. 5 લાખ માંગે 10 લાખ રૂપિયા ના આવ્યો ના દાડા ભાઈ. પડ્યા હી. આ તમારી ભૂલ થઈ છે ભૂલ કબૂલ રાખો તમે લ્યા કોકનો જીવ હા લેવા યાર, તમે તો ભાઈ મૂકી મારા ભૂલનો હું પસ્તાવો કરું છું બરોબર. તમારા આ તો હું ઓન કંકુતરી ના આલોત પણ ઓન કંકુતરી જેમ આલી કા 10 લાખ બતાવો કંકુતરી આલી ઓન આ કૌશર જેવો કરું મેં ઓન ખબર પડે. ભાઈ મોવતઈ જો મારી ભૂલ થઈ જાય બરોબર તાણે અને આવું હું કોઈને બીજા ગરીબ ને કરતા ના ના તમે. નહીં કરું યાર અને શાંતિથી તમે તારો અવસર કરો. ના અને આવું ખાઈને જજો પાછા અમે ના તમારે યાર નહીં. આવું બેહો. ખાઈને તો જઈશું બરોબર. અમારે જમાવાર ચાલુ થાય ખાઈને જજો. બેવાય તો થઈ ગયું પણ મારી વાત આપણો કોઈ ગરીબ જોડે અન્યાય ના થાય કોઈનો વાયદો આપણે કરીએ ને તો આવું બજારના ટાઈમસર પૈસા આવજો તો કોઈનો અવસર નીકળે બીજું કોઈ નહીં કોઈને મરવા દાડો આવે સાચી વાત છે. અને તમે પહેલાથી ચોખવટ કરીએ તો ધણી બીજા જોક નોકરી જાય આ શેઠ ના કહેવાય ભગવાન જેવા કહેવાય. તાર ભગવાન જેવો જ માણસ 10 લાખ રૂપિયા લ્યા માગતા હોય 5 લાખ માગ્યા હતા 10 લાખ નું બંડલ લઈને આયા. અત્યારે કોઈ વિશ્વાસ રાખતું નહીં યાર. તાણે? 10 લાખ રૂપિયા અત્યારે જમાડવા આવે એટલે કેટલા રૂપિયા કેવા ખબર છે તમને મારી વાત સાચી. તાણે? મારું હા લેડો હેડો. આ મોવતઈ હા, ગયો અવસર તમે તાર ધામધૂમથી કરો હાલો આ મોવતઈ ગયો માણસને ઓળખી ના હોય છે યાર અને હારું મારો પસ્તાવો થાય છે મને એ મારા ભૂલનું બરોબર. આપણે 5 લાખ રૂપિયા મેં આલ્યા હોત તો સારું હતું પણ હારું મારા ભાઈને ટેકો કર્યો એમને અવસર હચાઈ ગયો. મારા મનમાં કે મારા એ કાર્ય આ કારુને ને એવા હાથી કે આવીને પેલું એ કરી જાય એટલે હું કહું આ માણસ એવો હશે એટલે મેં આપી ના હોય છે પણ મોવતઈની માફી માગી લઉં. વળી મોવતઈ મોટા મનનો હોતે વળી માફી એમ કહે મોવતઈ જો મારી ભૂલ થઈ ગઈ હા હા કશો વાંધો નહીં. બરોબર અને તમારા પૈસા જોતા હોય તો હું તમને અમુક કરવા પૈસા માર વાત સાચી છે યાર માતા બરોબર. શેઠને આલ્યા 10 લાખ રૂપિયા વચ્ચે મોય 5 લાખ અને હું ભાઈ મોતે તમે કોમો હું હમણાં જોઈ જજો એવાના એ જ છું હું. 10 લાખ રૂપિયા આપણે ના યાર આવું- છીએ ભાઈ મુખી. સારું ભાઈ મુખી હું કહું છું આ મને મારી ભૂલનો પસ્તાવો થાય બરોબર. હમ. મેં જે મોતે અંગાત કર્યું એ ખોટું જ કર્યું એકદમ બરોબર. સાચી વાત. કારણ કે એમને અવસર હતો અને મેં ના લ્યા બરોબર. હમ. અને હું એ ચમ ના લ્યા એનું એક કારણ અલગ કે મારા અંગાત આવી રીતના 4-5 વખત થઈ ગયું અત્યારે થાય છે એવું હા પાછું. થાય છે બરોબર.
એના કારણે હું મૂકીને ભાઈ આ મોતાઈને પૈસા મૂકી નહીં તમે આવ્યો. રૂબરૂ આવીને જોયું ઘરબાર જોયું ને ભાઈનું જે મંદુ છે ને બિચારાનું મંદુ સાચું છે. બોલે છે યાર. ના ના વાત સાચી છે પણ હું એમનો ના ઓળખ્યો છું બરોબર તે ભાઈ તી આપે એટલે તારો આભાર બરોબર અને તારા પૈસા તી 10 લાખ આલ્યા મોતાઈ એ પૈસા હું તમારે નહીં આલવાના હું મારા ભાઈનો મું આપી દઈએ ના હું હાલ દઈએ યાર તમે ના હાલવા. તમે મારા એકર આપવાનું બરોબર ખાવા પીવાનું બધું રવા દો પણ હું તો ઓની રહેવું ને આમ તમારી ના આવું ના ભાઈ ના ના ભાઈ કશું વાંધો નહીં અહીંયા મારો ભાઈ જ છે ના તમે તમે પેલું તાર રહેજો કોક દારૂ જરૂર પડે તો હારું હાથ હેડો, મોતે મારી વાત તમે સાંભળો. કહેતા હોય તો હું રહું યાર હા, અહીંયા મારો ભાઈ જ છે ભાઈ. આ શેઠ છે ને શેઠ મોટા મન વાળો માણસ છે એને હા. જરૂર નહીં તમતાર ભાઈ તમારે કોઈ તમારા જરૂર પૈસા નહીં. આ શેઠ તમે અમને પૈસા આપી દેજો એટલે વ્યવહાર છે ને તમારા મોહતે વિવાહ ના ના પછી આવશે. હું 10 લાખ રૂપિયા ભાઈને આપી દઈએ બરોબર કશું બરોબર વાંધો છે. નહીં યાર. શું કીધું ભાઈ? બરોબર ને હો? હા તો કાલે તમે હારું તાર હોય, એ મોદી વાત આવીને 10 લાખ રૂપિયા મજા આવે. જતા રહેવાના ના, ના, અહીંયા એ તો આપણે બરોબર. કોઈ ચાલુ કરો આપણે ગરબા ચાલુ કરો હેડો. ચાલુ કરો ભાઈ છોકરા રમાડો જમવાનું નહીં રમાડવા કરાવવાનું. ચાલુ કરો ભાઈ જેટલું ખાવા હોય